જય મહાકાલ, જય મહાદેવ, રાધે રાધે. આજે આપણે રક્ષાબંધન એટલે શું, બરોબર? કે તો આપ સૌને આ શ્રાવણ માસના પવિત્ર પૂનમ રક્ષાબંધનના પર્વની શુભ હાર્દિક શુભકામનાએ. પહેલા તો આપણે એ જાણીશું રક્ષાબંધન એટલે શું, રક્ષાબંધનનું મહત્વ શું છે, બરોબર? રક્ષા એટલે રક્ષણ, બંધન એટલે બંધન, રક્ષણ કરવાનું બંધન. એટલે આ રક્ષાબંધન માત્ર ભાઈને કાંડે રાખડી બાંધવાનો તહેવાર નથી, ખાલી ઈ પર્વ નથી. આપણે રક્ષાબંધન એટલે કે જ્યારે બેન ભાઈના કાંડે જ્યારે રાખડી બાંધે છે, આ તો ભાઈ બહેન અને ભાઈ બહેનના પ્રેમ અને વિશ્વાસ અને સ્નેહના લાગણીનું આ પવિત્ર પરમ પર્વ છે રક્ષાબંધન એટલે. કારણ કે શ્રાવણ માસની શુદ્ધ પૂનમને દિવસે આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે ને અતિ પવિત્ર તહેવાર છે. કારણ કે જો આમ આપણે જોઈએ તો આપણા શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર પણ આની વાત મળી આવે છે, કથાઓ મળી આવે છે. તો કે ઇન્દ્ર રાજા ને ઇન્દ્રાણીએ, બરોબર, ઇન્દ્રાણીએ પણ રક્ષાસૂત્ર બાંધ્યું હતું. એ ક્યારે અને કેવી રીતે? તો કે જ્યારે દેવ અને દાનવો વચ્ચે જ્યારે યુદ્ધ થયું, એટલે એમાં ઇન્દ્ર રાજા બહુ મુશ્કેલીમાં મુકાણા. ત્યારે જેના દેવગુરુ જે બૃહસ્પતિ છે, બૃહસ્પતિએ ઇન્દ્રાણીને કીધું, ઇન્દ્રાણી એટલે શશીદેવીને કીધું કે તમે મંત્ર ઉચ્ચારોથી મહારાજ ઇન્દ્રને, દેવરાજ ઇન્દ્રને રક્ષાસૂત્ર કાંડે બાંધો હાથે, તો એનો વિજય અચૂક થશે. એટલે આ કહેવાથી શશીદેવીએ ઇન્દ્ર રાજાના હાથ ઉપર કાંડે એના મંત્રો દ્વારા ઉર્જિત અને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું. એટલે રાજા ઇન્દ્રએ સર્વત્ર વિજય પામ્યા. એટલે એ ઉપરથી પણ એક આપણને ખ્યાલ આવે છે, એ વાત પણ આપણને જાણવા મળે છે કે ભાઈ રક્ષાસૂત્ર માત્ર રાખડી નથી. રક્ષાસૂત્ર શા માટે કાંડે બાંધવું જોઈએ? કારણ કે મંત્રોચ્ચારથી જે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે તે ભગવાનના આશીર્વાદ અને સ્નેહ અને ભાવ અને શ્રદ્ધાનો અને વિશ્વાસનો આજે ધાગો જે બાંધવામાં આવ્યો છે તે સર્વસ્વ આપણું કલ્યાણ જ કરે છે. કારણ કે ભગવાન કૃષ્ણના, ભગવાન વિષ્ણુના આશીર્વાદ આપણી માટે સદાય રહે છે. હવે ઘણા એમાં તો એવું પણ માનતા હોય છે કે ઘણા ફેર આપણે એવું પણ બનતું હોય છે કે સમય અને સંજોગ અનુસાર ભાઈ બહેન, બરોબર, પ્રાંત દેશ ઉપરાંત નોખા પ્રદેશોની અંદર રહેતા હોય છે, વિદેશમાં રહેતા હોય છે, તો એ રાખડી બાંધવા પણ નથી જઈ શકતા અને રાખડી પણ બાંધી. એટલે માત્ર એવું નથી કે રાખડી બાંધી એટલે રાખડી બાંધવી જ જરૂરી છે ને એનો એ જ વિશ્વાસ અને એનો એ જ પ્રેમ છે. ના, એવું નથી. રાખડી બાંધીએ તો જ બહેનનો પ્રેમ ભાઈ ઉપર હોય છે, એવું નથી. આ તો સ્નેહ અને ભાવ એની માટેની વાત છે. એ કોઈ દી જતો નથી, એ આજીવન અતૂટ રહેશે. કારણ કે રાખડી બાંધી દીધી, હાલો હવે ઓલા કઈની ઘોડે અત્યારે બહેનો રાખડી બાંધવા આવે એટલે કંકુ ચોખાનો ચાંદલો કરે, ભાઈની આરતી ઉતારે, મીઠાઈ ખવડાવે અને કાંડે રાખડી બાંધી દે, બરોબર. રાખડી બાંધી દીધી પછી ભાઈ પણ ભેટ આપે છે બહેનો, પણ ભેટ માટેનો દિવસ નથી કે તમારી પાસે કોઈ એવી માંગણી રાખવાની કે ભાઈ મને આ વસ્તુ આપી દે. ના, એની પરિસ્થિતિ, એના હરખ અને એના આનંદ પ્રમાણે જે તમને કાંઈ ભેટ આપે એ પ્રેમથી તમને સ્વીકારવાની હોય છે. બાકી આપણે માગી જ લેવું કે ભાઈ આપી દે, ના. અને મેં તમને કીધું કે આ કથાઓ પુરાણોમાં પણ મળી આવે છે. હા, આ એક ઇન્દ્ર રાજાની વાત નથી. તમે મહાભારતનો વિષય લઈ લો, મહાભારત પર ઉગાડીને તમે જોઈ લો, વાંચી લો કે જ્યારે કૃષ્ણ ભગવાન જ્યારે પાંડવોએ જ્યારે ઇન્દ્રપ્રસ્થમાં જ્યારે રાજ્ય લીધું ત્યારે રાસુ યજ્ઞ કરવાના હતા. અને એ રાસુ યજ્ઞની અંદર જ્યારે અગ્રપૂજા કૃષ્ણ ભગવાનની કરવામાં આવી ત્યારે ત્યાં વાંધો ઉપાડનાર તેમના માસીના પૌત્ર શિશુપાલે એને વાંધો પડ્યો કે ભાઈ એની થોડી અગ્રપૂજા થઈ, એ તો ગોવાળિયો છે, થોડો ભગવાન છે, એ થોડો ગોવાળિયો છે, પણ એ તો એની અગ્રપૂજા કરવી જોઈએ. અને જ્યારે એને ભગવાને એના માસીને વસન આપ્યું હતું અને વરદાન આપ્યું હતું કે જાઓ, તમારો પુત્ર જ્યાં સુધી 100 ગુના નહીં કરે
100 ગુના થઈ જશે ને 100 ઉપર ગુના, 100 ગુના સુધી એનું માફ કરીશ, પણ 100 ગુનાની ઉપર જશે એટલે હું એને માફ કરીશ નહીં, પછી એનો દંડ અવશ્ય આપીશ. આ 100 ગુના ઉપર એને ગાળો દેશે ને એવું બધું બોલે છે ભગવાનને, કટુ વાક્ય બોલે છે. અને 100 ઉપર ગુના જાય છે ત્યારે ભગવાન સુદર્શન ચક્રને આદેશ કરે છે કે જા તું મસ્તક છેદી નાખ. જ્યારે મસ્તક જ્યારે છેદે છે ને જ્યારે મસ્તકનું છેદન થઈ જાય છે ત્યારે કૃષ્ણ ભગવાનની આંગળીની અંદર એને લોહી નીકળી આવે છે અને ત્યાં થોડીક ઈજા થાય છે. એટલે જ્યારે ત્યાં દ્રૌપદી ઊભી હોય છે, દ્રૌપદી પોતાના સાડીના વસ્ત્રમાંથી, સાડીને જેનું વસ્ત્ર પહેરેલું હોય સાડીમાંથી એક કટકો ફાડી અને ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાનના એ આંગળી ઉપર બાંધે છે. અને એ આંગળી ઉપર બાંધવાથી ભગવાન એને રક્ષણ માટેનું કહે છે કે હું તારી જ્યારે જરૂર પડશે ત્યારે હું તારું રક્ષણ કરીશ. આ રીતનું પણ પર્વ છે અને આ રીતની પણ માહિતી છે. અને બીજું પણ મહાભારતનો એક તમને પ્રસંગ યાદ કરાવી દઉં કે જ્યારે યુદ્ધ ચાલુ હતું, બરોબર, અર્જુન પાતાળ ગયો તો મારવા, ત્યારે એ અભિમન્યુ હતો. અને જ્યારે ચક્રાવ ગુરુ દ્રોણે જ્યારે ચક્રાવની રચના કરી તો એ અભિમન્યુ યુદ્ધ કરવા માટે તૈયાર થયો ત્યારે માતા કુંતાએ એને રાખડી બાંધી હતી. આપણે હજી પણ એક ગીત ગવાય છે, એ પણ હજી ગાઈએ છે કે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી. એટલે રાખડી માણસને અમર પણ કરી દે છે. આવા ઘણા પ્રસંગો, કથાઓ, દંતકથાઓ બધી આપણે પુરાણોની અંદર છે. એટલે મારું કહેવાનો ભાવ એ છે કે રક્ષાબંધન એટલે રાખડીનું મહત્વ શું છે, એનો અર્થ શું છે, શા માટે આપણે બાંધીએ છીએ, આ હેતુ છે, આનો હેતુ શું છે, આનો મિનિંગ શું છે, એ સમજવાની જરૂર છે. ખાલી ધાગા ઉપર કાંડે ધાગા બાંધી દીધા, ડિઝાઇન વાળી રાખડી બાંધી દીધી, એ મહત્વ નથી. પણ એ જે તમે રાખડી બાંધો છો એની ઉપર તમારી એક જવાબદારી થઈ પડે છે. કારણ કે તમારે તમારી બહેનને રક્ષણ કરવા માટેનો તમે સંકલ્પ કર્યો હોય છે અને બહેન પણ ભાઈના રક્ષણ માટેનો સંકલ્પ કરે છે. આ એક હેતુ છે. આ બહુ સમજવું જરૂરી છે. અત્યારના સમય પ્રમાણે, અત્યારના યુગ પ્રમાણે, આ આધુનિક યુગ, આ ટેકનિકલી યુગ છે, બહુ સમજવું જરૂરી છે. અને આ સમજવું જ જોઈએ. કારણ કે તમે સમજેલા છો, તમને ખબર હશે તો તમે તમારા પુત્રને, તમારા પરિવારને તમે કહી શકશો. આ એક મેકની સાથે રહેવાની વાત છે. બધાયના માનસ ઉપર સારા વિચારો, સદભાવ, એવો ભાવનાથી જોડાવાની વાત છે અને એ વિશ્વાસની વાત છે. આ રક્ષાબંધનનું પર્વ એ છે. બીજું તો હું આગળ કંઈ નહીં કહું, કારણ કે આપણે બધાને ખબર છે. મેં કીધું એમ આગળ પણ કહી ગયું અને અત્યારે પણ હજી હું કહું છું કે રાખડી એક દિવસ માટે બાંધવા માટેનું પર્વ નથી. રાખડી જે છે એ એક દિવસ બાંધવા માટેનું પર્વ નથી, બરોબર. આ તો આજીવન, બરોબર, આખી જિંદગી સાથે રહેવા માટેનું પર્વ છે. એને વિશ્વાસ, રક્ષા કરવા માટે આખી જિંદગી, બરોબર, જીવીશ ત્યાં સુધી હું તારું બેન રક્ષણ કરીશ, એ માટેનું આ પર્વ છે. એને વિશ્વાસ છે, એને શ્રદ્ધા છે કે આજ મારો ભાઈ સુખ દુઃખની અંદર, એવું નથી કે આ રીતનું યુદ્ધ કરવા પડે, એવું કોઈ નથી. પણ સુખ દુઃખની અંદર સાથે રહેવાનું. જ્યારે દુઃખ હોય ને તે દુઃખમાં એની સાથે ઊભું રહેવાનું, એની સાથે રહેવાનું. સુખમાં આનંદિત થવાનું, એના સુખમાં આપણે આનંદિત થવાનું છે. અને જ્યારે કોઈ પણ મુશ્કેલી હોય ને ત્યારે પડખે જઈને ઊભું રહેવાનું છે. આ પર્વનો એ હેતુ છે, એ મહત્વ છે. કારણ કે આદિ ઋષિ પરંપરા, જે સત્ય સનાતન ધર્મની અંદર આપણી આદિ પરંપરાથી આ ચાલ્યું આવતું પર્વ છે. અને આ રીત રિવાજો છે અને આ એનું મહત્વ છે, બરોબર. બીજું તો કાંઈ છે નહીં. અંતમાં હું સૌને એટલું જ કહીશ કે ભગવાન વિષ્ણુ નારાયણ અને મારો મહાદેવ આપના સહપરિવારને મારા તરફથી સહૃદયથી ભગવાન તમને આરોગ્ય આપે, સુખ સંપન્ન કરે અને તમને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. બીજું તો કંઈ કહેવું નથી. જય મહાદેવ, જય મહાકાલ, રાધે રાધે.